અને અમને રેસ્પોન્સ બહુ જ સારો મળ્યો છે. બધી સ્ટ્રીટ ફૂડ એક જ જગ્યા એ ખાલી વિશાસ કોલકાતા ફાસ્ટ ફૂડમાં જ મળશે. મેન ખાવી સમોસા ટિક્કી ચાટ અને ઝાલમુરી ચિલ્લા છે અને મેન આપણે છે કાંજીવડા તમે નામે નહીં સાંભળ્યું હોય. કાંજીવડા આઈ થિંક રાજસ્થાની રાજસ્થાની વસ્તુ છે. ઓકે, ઈ અમારી આઈટમ સરસ અહીંયા આવી હતી. બહુ મસ્ત છે અહીંયાનું ફૂડ. મેં પાણીપુરી એટલે કે પૂચકા ટ્રાય કર્યા હતા, બહુ મસ્ત હતા, બહુ મજા આવે. ચાટ છે, પછી અહીંયાની ઝાલમુરી કહેવાય બેંગાલીની, બરાબર, સમોસા ટીકી ચાટ છે, એ રીતના ઘણી કોલકાતાની હર એક ડિશ નો ટેસ્ટ અહીંયા તમને ક્યાંય નહીં મળે છે. આખા રાજકોટમાં ગુજરાતમાં ગમે ત્યાં જાઓ અહીંના જેવું ફૂડ કલકત્તા જેવું ફૂડ. ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંદર પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંદર કુકિંગ ટેલ્સ માં, જ્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે રંગીલા રાજકોટ શહેરમાં અને એક્સપ્લોર કરી રહ્યા છે રાજકોટના યુનિક એવા ફૂડના વેરિયન્ટ્સ ને. તો એમાં આપણો ફર્સ્ટ નંબર પર આવે છે શહેરના સ્વામિનારાયણ ચોક ખાતે આવેલ વિશાલ કોલકાતા સ્ટ્રીટ ફૂડ માટે. હવે આ જે પર્ટિક્યુલર લોકેશન છે એના વિશે હું તમને જણાવું તો આ આઉટલેટ ફેમસ છે. અહીંના કહેવાય ને કે વેસ્ટ બેંગોલ વાળું જે આપણું કોલકાતા છે એના જે ઓથેન્ટિક સ્ટ્રીટ ફૂડ છે એના લગભગ દરેક વેરિયન્ટ તમને અહીંયા મળી જશે. અને આ વસ્તુ હું નથી કહેતો, જે કહેવાય ને કે અત્યારના સમયમાં ઇન્ટરનેટ પર સેન્સેશન છે સોશિયલ મીડિયા પર આ પર્ટિક્યુલર આઉટલેટ. અને જ્યાં જુઓ ત્યારે આ જે રેસ્ટોરન્ટ છે તેની ચર્ચા થઈ રહી છે અને જે પણ વ્યુઅર છે અને જે કહેવાય ને કે જે કસ્ટમર્સ છે એ ખૂબ ભરપેટ એના વખાણ કરે છે. તો આ તો થઈ વાત જે બહારના ઓપિનિયન્સ છે. હવે આવું ફેમસ રેસ્ટોરન્ટ હોય તો આપણે તો એકવાર મુલાકાત લેવી બને જ છે. તો એના માટે આપણે અત્યારે પહોંચી ગયા છે વિશાલ કોલકાતા સ્ટ્રીટ ફૂડમાં અને એના જે આઉટલેટ છે તેને એક્સપ્લોર કરવા માટે. તો હવે આ તો જે ડિટેલ મને ખ્યાલ હતો એ તમને જણાવેલી. હવે ઇન ડિટેલ આ રેસ્ટોરન્ટ છે, સોરી, આ જે આઉટલેટ છે એ કેવું છે, કઈ કઈ ડિશિસ આપણે અહીંયા ટેસ્ટ કરવા મળે છે, કઈ કઈ ડિશિસ અહીંયા મળે છે, સાથે સાથે કહેવાય ને કે એક વખત અહીંની વિઝિટ કરવા જેવી છે કે નહીં અને શું પ્રાઇઝિંગ રહેવાની છે, એ દરેક વસ્તુને આપણે ચાલો ત્યાં રૂબરૂ જઈને જ દરેક વસ્તુનો સ્વાદ માણી લઈએ. ચાલો. તો આપણું આજનું જે લોકેશન છે વિશાલ કોલકાતા સ્ટ્રીટ ફૂડ, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ. તો સર, સૌથી પહેલા તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, અને તમારું નામ જણાવી દો, સાથે આપણું જે આઉટલેટ છે એના વિશે કહેવાય ને કે એકદમ બ્રીફમાં ઇન્ફોર્મેશન પણ આપી દો. મારું નામ ભાવેશ છે અને આ આપણે ચાલુ કર્યું છે વિશાસ કલકત્તા ફાસ્ટ ફૂડ, જે મારી વાઈફ સંભાળે છે. બધું ઈ જ સંભાળે છે, હું તો બેકમાં જ છું. બાકી પણ એમ કહેવાય ને કે સર કે એક હાઉસવાઈફ હોય કે નોર્મલ આ રીતના વર્કિંગ વુમન હોય, એને પ્રોપર તમને સપોર્ટ આપવા માટે એક બેક ફાઇનલ પોર્ટ જોઈએ. આઈ થિંક એમના માટે તમે એમના ફાઇનલ. હા, બરાબર છે, એ તો વાત સાચી છે. કરવાનું તો એને જ છે બધું. ઓકે, હવે વાત કરીએ આપણું જે આઉટલેટ છે એના વિશે. તો પેલા તો કઈ કઈ વેરાયટીઝ મળે છે અને કહેવાય ને કે રાજકોટમાં આઈ થિંક જે રીતે પાછળ પણ લખેલું છે કે ફર્સ્ટ ટાઈમ ઇન રાજકોટ, કે પહેલી વખત આ રીતનું ઓથેન્ટિક સ્ટ્રીટ ફૂડ કોલકાતા સ્ટાઇલ મળતું હશે. તો આ રીતનો આઈડિયા કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી અમે પોતે જ કલકત્તાના ફાસ્ટ ફૂડના મતલબ દીવાના છીએ. ઓકે, અમને એટલું ભાવે છે એટલે અમે ટ્રાય કર્યું કે અહીંયાના માણસોને બધી કલકત્તાની સ્ટ્રીટ ફૂડ વેજ અહીંયા અમે આપીએ અને અમને રેસ્પોન્સ બહુ જ સારો મળ્યો છે. બધી સ્ટ્રીટ ફૂડ એક જ જગ્યા એ ખાલી વિશાસ કોલકાતા ફાસ્ટ ફૂડમાં જ મળશે. આઈ થિંક ઇવન કોલકાતાની ગલીઓમાં પણ કહેવાય ને કે બહુ એવા ઓછા આઉટલેટ હશે કે એક જ આઉટલેટ ની અંદર બધી લગભગ નહીં મળે. કેલકટામાં નહીં મળે, કેલકટામાં નહીં મળે. ઓકે, હવે આટલું કહેવાય ને કે કોઈ પણ જે ઓથેન્ટિક પર્ટિક્યુલર રિજિયનલ સ્ટ્રીટ ફૂડ હોય એના વિશે આ રીતના રેસ્ટોરન્ટનું આઉટલેટ ખોલવું તો એના વિશે એકદમ ડીપ નોલેજ જોઈએ. તો કહેવાય ને કે તમે કોલકાતાથી બિલોંગ કરો છો કે પછી? ના, અમે કેલકટાથી જ બિલોંગ. અચ્છા, કેલકટાથી. બોર્ન એન્ડ બોર્ન કેલકટા. બોર્ન એન્ડ બ્રોટ અપ કેલકટા. ઓકે, મતલબ કહેવાય ને કે કોલકાતાના હોય તો એકચ્યુઅલમાં ત્યાં કઈ રીતની વસ્તુઓ ખવાતી હોય અને કહેવાય ને કે દરેક વસ્તુનું નોલેજ હોય છે. તો તમે આ જે આખું રેસ્ટોરન્ટ છે તે ઇઝીલી એકદમ મેનેજ કરી શકો. હવે વાત કરીએ અહીંયા આપણે કહેવાય ને કે મેન્યુની વેરાયટી છે. તો સૌથી પહેલા તો કઈ કઈ વેરાયટીઝ આપણે ત્યાં? સૌથી બેસ્ટ આઈટમ અમારી સમોસા ટિક્કી ચાટ છે, જે ઓથેન્ટિક છે, એકદમ માનો ટેસ્ટ છે. બીજી આપણી સમોસા ઝાલમુડી છે,
પછી આપણે ચિલ્લા મળશે, કાંજીવડા મળશે, પાપડી ચાટ મળશે, ચુરમુર મળશે, દહીં પૂચકા મળશે. પછી ફરાળીમાં ટોટલ જૈન લવર્સ માટે પ્યોર જૈન મતલબ કાચા કેળાની ટોટલ આઈટમ મળશે. પ્યોર જૈન કાચા કેળાની અને ટોટલ રોજની રોજ ફ્રેશ આઈટમ અમારે ત્યાં મળશે. બીજું બાળકો માટે અમે સ્ટાર્ટ કર્યું છે નવી આઈટમ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ. પણ ફ્રેન્ચ ફ્રાઈઝમાં ચોકલેટ ફ્રેન્ચ ફ્રાઈઝ. ચોકલેટ ફ્રેન્ચ ફ્રાઈઝ નો ચોકલેટ ફ્રેન્ચ ફ્રાઈઝ ને મારા બાળકો પોતે ખાય છે અને તમે ખવડાવી શકો છો બે ઝીઝક. તમે કલકત્તાના ટેસ્ટ નો આનંદ બી લ્યો અને સાથે બાળકોને ચોકલેટ ફ્રેન્ચ ફ્રાઈઝ ખવડાવો. એકચ્યુઅલી ફૂડ ફાઈવર એટલે અમે રહેતા હતા બર્થ ને બોર્ન પ્લેસ વાત છે અમે કોલકાતા એટલે અને મને કુકિંગ નો શોખ છે એટલે યસ યસ અને મેઇન સપોર્ટ આ આઈડિયા હતો મારા હસબન્ડ નો. એમને હતું કે મને બહુ ભાવે છે અહીંયા ટેસ્ટ મળતો નથી, અહીંયા બધી માં સ્વીટ ને એવું હોય એટલે એમને કરવું હતું. એટલે એમના આઈડિયા થી એના સપોર્ટ થી ફેમિલી ના સપોર્ટ થી આજે આ અમે સ્ટાર્ટ થયું છે. મતલબ કહેવાય ને કે વેરાયટીઝ તો અહીંયા બહુ બધી જોવા મળે છે. હા હા પર્સનલી કસ્ટમર છે એ કઈ કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રિફર કરે છે? મેન આપણે ટિકિયા ચાટ વધારે છે અને જાલમુરી છે, ચિલ્લા છે, પૂચકા છે, પાણીપુરી છે. હવે આ બધી વસ્તુ સાંભળી નીકળે ને મારા માટે તો કેમ કે હું કોલકાતાથી તો બિલોંગ કરું તો દૂરની વાત રહી, ઇવન કોલકાતા ગયેલો પણ નથી. યસ સર. તો એકદમ યુનિક વસ્તુ છે. તો હવે મને કઈ કઈ રેસિપીઝ ખવડાવશો? તમને હું મેન ખવડાવીશ સમોસા ટિક્કી ચાટ અને જાલમુરી, ચિલ્લા છે અને મેન આપણે છે કાંજીવડા. કાંજીવડા તમે નામે નહીં સાંભળ્યું હોય. કાંજીવડા આઈ થિંક રાજસ્થાની યસ યસ વસ્તુ છે. ઓકે ઈ અમારી આઈટમ અહીંયા બધું મળે. ઓકે શ્યોર. આ છે જાલમુરી, સમોસા જાલમુરી બટ જૈન છે. પ્યોર જૈન. પ્યોર જૈન. પણ આમાં એડ નથી નહીં નહીં ઓનિયન પોટેટો કાઈ નહીં. તો જે જે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરતા જજો એ બોલતા પણ જજો. આમાં ટોમેટો છે, કુકુમ્બર છે, આ અમારો મસાલો છે મુરી મસાલો. મસાલો એટલે સ્પેશિયલ રોટી માટે. હા હા કોલકાતાથી જ મંગાવ્યું છે મેં. આ છે સોલ્ટ થોડું. આ છે મસ્ટર્ડ ઓઇલ. મસ્ટર્ડ ઓઇલ અમારે આ મુરીમાં ખાસ વપરાય છે. ઓકે. આ છે સત્તુની ચટણી. ઓકે સત્તુ બોલે તો આપણે દારિયા. અચ્છા હા. દારિયા એક કાઇન્ડ ઓફ ડીશ છે ને બટ એ હા. સ્ટીક ફોર્મમાં હોય. હા. ઓકે. આ એની થોડી ચટણી. ઓકે. આ થોડી ગ્રીન ચટણી. હા થોડી સ્વીટ ચટણી. ઓકે. મતલબ સ્વીટનેસ પેલા કોલકાતા સ્ટાઇલમાં હોય છે કે તમે થોડુંક થોડુંક હોય છે અહીંયાના થોડુંક ઘણા કસ્ટમર માંગે છે એટલે અહીંયાના માણસો માટે જૈન સમોસા. ઓકે. કેળાવાળા. કાચા કેળાના કાચા કેળાના હા. ઓકે. અને આ છે મમરા. મમરા આઈ થિંક દેખાવમાં થોડાક અલગ છે. અલગ છે સર. આ કોલકાતાના છે. આ કોલકાતાના મમરા છે અહીંયા નથી. મતલબ કોલકાતા મમરા પર તમે હા મંગાવીએ છે અને અમે સેલ બી કરીએ છીએ. મતલબ જે લોકોને કહેવાય ને કે રાજકોટમાં પોતાનું જે વતન છે કોલકાતા એનો એને મિસ કરતા હોય છે હા એના માટે પણ તમે અહીંયા આ વસ્તુ અવેલેબલ રાખો. મળી જાય. બધું ના આવી રીતે ઠુંગામાં જ આવી રીતે વાપરીએ છીએ. ઓકે. મતલબ જે પ્લાસ્ટિક યુઝ નથી કરતા ના. એક તો ઇકો ફ્રેન્ડલી તો છે હા. સાથે સાથે જે ઓથેન્ટિકલી જે ત્યાં મળે છે બસ બસ એ જ રીતે તમે આ રીતે પાકે અમે આ ધૂના ને ઈ છે બધું માંથી જ મંગાવીએ માંથી બધું સેલ કરીએ. ટીકી કરવાનું. પ્લાસ્ટિક યુઝ નથી કરતા. ઓકે. આ છે પીનટ્સ. આ છે કોકોનટ. કોકોનટ. હા છે. આ છે સમોસા ટિક્કી ચાટ. અમારે અહીંયા વધારે આ જ આઈટમ વધારે મળે છે. આ છે ઓનિયન. ગરમ તેલમાં આવી રીતે હા ઓનિયન શોર્ટ કરી લેવાનું. આને અમારે વहाँ કહીએ સ્પાઈસી હલવો.
સ્પાઈસી હલવો. હલવો, ઓકે. કેમ કે હલવાની જેમ એકદમ એને ક્રશ કરી દેવાનું હોય એટલે આ નામ છે સ્પાઈસી. સેમી લિક્વિડ કન્સિસ્ટન્સી હા, લેવાની છે. હા. ઓકે. આપણે ગુજરાતી તો શીરો રવા હલવાને કહીએ, હા સ્વીટ કહીએ. આ સ્વીટ નથી, આ સ્પાઈસી છે. આ છે ટિક્કી, 2 ટિક્કી આવે. ઓકે. અને આ આ આલુ ટિક્કી હોય છે આલુ ટિક્કી. બટ જૈન છે તો કાચા. ના, આ જેમ નથી, આ નોર્મલ છે. અચ્છા. ઓકે. અને આ છે સમોસા, સમોસા. ઓકે. બંનેને આ રીતે મેશ કરી દેવાનું. સ્મેશ કરી દેવાનું, એકદમ હલવો જ બનાવી દેવાનો. ઓકે. આ છે મારા આમળીનું પાણી. આ છે મસાલો. ઓકે. જે આપણે ઝાલમુરીમાં ના, આ બીજો મસાલો છે. મસાલામાં પણ બધા હા, એ મુરીનો હતો. આ સમોસા ચાટનો અલગ મસાલો છે. દરેક રેસિપીઝના મેકિંગને જોયા બાદ હવે વાત આવે છે ટેસ્ટિંગની. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે અત્યારે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ અહીંના મોસ્ટ ફેમસ એવા પૂચકાને. તો પૂચકા આપણે સર્વ થાય એ પહેલાં હું તમને જણાવવા માગું છું કે અહીંયા દરેક વસ્તુ આ રીતે પાતરદુનામાં જ સર્વ થાય છે. ઓથેન્ટિકલી જોવા જઈએ તો જ્યારે કોલકાતા સ્ટાઇલ પણ તમને કંઈક આ જ રીતે તમને આ જે ફૂડની દરેક વેરાયટીઝ છે એ ટ્રાય કરવા માટે મળે છે. હવે વાત કરીએ આનો પૂછવાના ટેસ્ટની, તો એક વખત પહેલાં ફર્સ્ટ બાઇટમાં તો તમને એવું થશે કે ભાઈ આ ઓર્ડિનરી પાણીપુરી જ છે. બટ જેમ જેમ તમે તેનો ટેસ્ટ એનાલાઇઝ કરશો ત્યારે તમને કંઈક ડિફરન્ટ છે, કંઈક યુનિક છે એવો કંઈક ખ્યાલ છે તે આવવાનું શરૂ થશે. મેડમને જણાવેલું ત્યારે એમણે કીધેલું કે જે મસાલા છે એ તો ઓર્ડિનરી જ છે બટ જેની મેકિંગ છે એ એકદમ યુનિક રહેવાની છે. ફૂલ ઓન સ્પાઇસી સાથે ખાટા, તીખા અને ચટપટા એવા જે પૂચકા છે તે વધુ એક વખત ટ્રાય કરવા તો બને જ. તો ચટપટા અને મસાલેદાર એવા પૂચકાને ટ્રાય કર્યા બાદ આપણે અત્યારે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ સ્પાઇસી હલવો. આમ જોવા જઈએ ને તો દેખાવમાં જ એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ હોય એવી આ રેસીપી એ લાગે છે. અને તમે સ્પાઇસી હલવો ઓથેન્ટિકલી કોલકાતા સ્ટાઇલ પણ તમે કહી શકો છો. અને નોર્મલી તમે જો આની જે મેકિંગ છે અને રેસિપીઝ અને ઇન્ગ્રેડિયન્ટ્સને ડિસ્ક્રાઇબ કરવામાં જો આ ડિશનું તમે નામ લેવા માગતા હોય તો આને સમોસા ટિકિયા ચાટ તરીકે પણ ઓળખી શકો છો. કેમ કે આના મેકિંગમાં જે રીતે આપણે જોયેલું એ પ્રમાણે સમોસા એઝ વેલ એઝ જે આલુ ટિક્કી હોય છે એ બંને વસ્તુનો જે કોમ્બિનેશન છે તે તમને જોવા મળે છે. સાથે જે પર્ટિક્યુલર રેસિપીનું જે કોમ્બિનેશન છે એ ખુદમાં એક યુનિક છે. જ્યાં ઓર્ડિનરી તમને બધે આ જે સમોસા કે ટિક્કી હોય છે રગડાની જોડે સર્વ કરવામાં આવે છે. બટ અહીંયા એની અવનવી ચટણી છે, દહીં છે અને ખાસ તો જે અહીંનો કહેવાય ને કે કોલકાતાના સ્ટ્રીટ ફૂડમાં જે મોસ્ટલી વપરાય છે એ જે અલગ યુનિક એવો મસાલો છે એ આમાં ભરપૂર માત્રામાં એડ કરવામાં આવેલો છે. માટે કહેવાય ને કે આ જે રેસિપી છે તેને એકદમ યુનિક એવો ટચ આપે છે. વેલ વાતો બહુ બધી કરી લીધી, હવે આઈ થિંક તમને પણ આ જોઈને મોંમાં પાણી આવે છે. તો સૌથી પહેલાં તો આનો જે ટેસ્ટ છે એ તમને જણાવી દઉં. એની પહેલાં વધુ એક વાત હું તમને કહેવા માગું છું કે જો તમે નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય કે આ જે પર્ટિક્યુલર આઉટલેટ છે ત્યાં હાઇજીનનું પણ ભરપૂર માત્રામાં ધ્યાન રાખવામાં આવે છે. તમે કદાચ માર્ક કર્યું હોય કે અહીંયા દરેક રેસિપીઝ જ્યારે બનતી હોય છે ત્યારે ગ્લવ્સ પણ એકદમ રિપીટેટિવલી ચેન્જ થતા હોય છે. સાથે સાથે તમને જુઓ ને તો ક્યાંય પણ કચરો છે કે એવી કોઈ વસ્તુ દેખાવાની નથી. એટલે ક્લેનલીનેસ અને હાઇજીનનું પણ પૂરતું એવી માત્રામાં ધ્યાન રાખવામાં આવે છે. વેલ હવે વાત કરીએ આ જે રેસિપી છે તેના ટેસ્ટની, તો પહેલી જ બાઇટમાં કહેવાય ને કે એકદમ ખાટો અને ચટપટો એવો ટેસ્ટ છે એ તમને લાગી આવવાનો છે. વેલ અહીંયા ઓપ્શન છે કે જો આપણે કાઠિયાવાડી ટેસ્ટ તમારે જોઈતો હોય તો આમલીની ચટણી છે તેની ક્વોન્ટિટી થોડીક વધારે એડ કરીને એ લોકો થોડુંક સ્વીટનેસવાળું પણ આ જે રેસિપી છે તે બનાવી શકે છે. બટ જે કહેવાય ને કે એની આ પર્ટિક્યુલર ડિશની ઓથેન્ટિસિટી મેન્ટેન કરવા માટે તમારે આ જે ડિશ છે તેને એઝ ઇટ ઇઝ ફોર્મમાં ખાવી જોઈએ. વેલ હું કોલકાતા તો નથી ગયેલો બટ જે એની ટિક્કી છે એનો સ્વાદ તમને મથુરાની ટિક્કીઓને યાદ દેવડાવશે. એકદમ પરફેક્ટ એનો જે ટેસ્ટ છે એ તમને જણાશે. સાથે સાથે એમાં જે રીતના દહીં છે, ગ્રીન ચટણી છે અને ખાસ તો જે પેલો મસાલો એડ કરેલો છે એ જે એન્ટાયર ડિશ છે આ સ્પાઇસી હલવાની એને એકદમ યુનિક એવી ફ્લેવર અને ટચ આપે છે. મતલબ જે પ્રમાણે પ્રાઇઝિંગ છે અને જે પ્રમાણે ટેસ્ટ છે
એક વખત તો તમારે જરૂરથી અહીંયા આવો છો જ્યારે તમે પણ સ્વામિનારાયણ ચોક ખાતે આ આઉટલેટમાં, ત્યારે બીજું કંઈ ટ્રાય કરો કે ના કરો, આ સ્પાઇસી હલવો છે એ ચોક્કસથી ટ્રાય કરવા જેવી. તો ભાઈ આ તો હતો મારો ઓપિનિયન કે અહીંયા જે મલ્ટી રેસિપીઝ છે તેનો ટેસ્ટ કેવો છે, પણ જે લોકો અહીંના કસ્ટમર્સ છે અને રેગ્યુલરલી અહીંયા વિઝિટ કરે છે, હવે આપણે એ લોકો પાસેથી પણ જાણી લઈએ કે આ જે રેસ્ટોરન્ટમાં મળતી દરેક રેસિપીઝ છે તેનો ટેસ્ટ કેવો છે, સાથે જ આ રેસ્ટોરન્ટ વિશેનો જે એમનો ઓપિનિયન છે એ કેવો છે. તો આપણી સાથે આપણું આજનું જે લોકેશન છે વિશાળ કોલકાતા સ્ટ્રીટ ફૂડ, એના કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ. તો સૌથી પહેલા તો અમારા જે ચેનલના વ્યુઅર્સ અત્યારે આપણને જોઈ રહ્યા છે, એમને તમારું નામ જણાવી દો. મારું નામ પ્રીતિ છે, પ્રીતિ પટેલ. ઓકે, ક્યાંથી આવો છો તમે? અહીંયા રાજકોટ જ, ને પેલા કલકત્તા જ રહેતા અમે. અચ્છા, મતલબ પેલા કોલકાતાથી તમે અહીંયા આવેલા છો. મતલબ કોલકાતાના માણસો માટે તો કહેવાય ને કે રાજકોટમાં આઈ થિંક આ પહેલું એવું આઉટલેટ હશે જ્યાં ઓથેન્ટિક આ રીતનું કોલકાતા સ્ટાઇલ. અરે અમે તો એના ફૂડ માટે અમે અહીંયા કોઈ ટેસ્ટ જ નથી આ બાજુ, અને એટલું સરસ ફૂડ મળે છે. કેમ કે બંને રિજિયનમાં એટલો બધો ડિફરન્સ છે ને કે એક બાજુ ગુજરાતી લોકો જે એકદમ આમ સ્વીટનેસ વાળું ને ગળ્યું એવું ખાવા, બીજી બાજુ એનાથી એકદમ ઓપોઝિટ કલકત્તાની હર એક ડીશ નો ટેસ્ટ અહીંયા તમને ક્યાંય નહીં મળે છે. આખા રાજકોટમાં, ગુજરાતમાં ગમે ત્યાં જાઓ, અહીંના જેવું ફૂડ, કલકત્તા જેવું ફૂડ ન મળે. સૌથી પહેલા તો અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે અને તમે કઈ કઈ વસ્તુઓ ટ્રાય કરીને મને અત્યારે અમે અમારી ફેવરિટ મસાલા મુડી ખાધી અને પાણીપુરી, પૂચકા. હા, પૂચકા એ બે ટેસ્ટી છે. મતલબ કેવું લાગેલું કે એના જેવું કોલકાતાથી બિલોંગ કરો છો, ત્યાં પણ આ દરેક વસ્તુઓ ખાધી હશે અને અહીંયા પણ ખાધી છે, તો કોઈ ડિફરન્સ એવું લાગે? અમે ઇન્સ્ટામાં આમનું જોયું ને, અમે તરત જ ખાવાયો. અમે કીધું ના ચાલો જઈએ જ, કલકત્તા તો ક્યારે જાય, પણ મેં કીધું અહીંનું તો ટેસ્ટ કરીએ તો સેમ ટેસ્ટ છે. ઓકે, મતલબ કોઈ જાતનો ડિફરન્સ ના ના ના, જરી ઓથેન્ટિક કોલકાતા હા સેમ મળી રહે છે. ઓકે, જે આઉટલેટ છે વિશાળ કોલકાતા સ્ટ્રીટ ફૂડ, એના વધુ એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરીએ. તો સૌથી પહેલા તો તમે અમારા જે ચેનલ અત્યારે આપણે જોઈ રહ્યા છે, એમને તમારું નામ જણાવી દો. કિશોરભાઈ રામાણી. તો કાકા કહેવાય ને કે આજે આઉટલેટ છે અને હાર્ડલી 2 થી 2 મહિના થયા છે, તેમ છતાં એના ઓર્ડરના જણાવ્યા પ્રમાણે તમે એના એક રેગ્યુલર કસ્ટમર બની ગયા છો. તો કહેવાય ને કે કોલકાતા સ્ટાઇલ સ્ટ્રીટ ફૂડની ઓલરેડી વેરાયટીઝ અહીંયા મળે છે, પણ તમે કઈ વસ્તુ પર્સનલી વધારે ખાવાનું પ્રેફર કરો છો? મસાલા મુડી. મસાલા મુડી. અને બીજી એના સિવાય કોઈ? પાણીપુરી, પૂચકા. મતલબ જે અહીંની આપણે પાણીપુરી કહીએ, એના કોલકાતા સ્ટાઇલ એ લોકો પૂચકા કહે છે. ઓકે, મતલબ ટેસ્ટ વાઇઝ અંકલ શું રિવ્યુ આપો? સેમ કલકત્તા છે. સેમ કોલકાતા સ્ટાઇલ. તમે એક્ચ્યુઅલી ક્યાંથી બિલોંગ કરો છો? કલકત્તા મારા સાસરા. અચ્છા, તમારા ઇનલોઝ જે બધા કોલકાતા છે, ભવાનીપુરમાં. મતલબ કહેવાય ને કે આજના દિવસમાં તમને જે કોલકાતા છે તેના બીજા છે એ કસ્ટમર મળી ગયા છે. મતલબ કહેવાય ને કે હવે તમે કોલકાતાનું સ્ટ્રીટ ફૂડ પણ ખાધેલું છે ને અહીંનું પણ ખાધેલું છે, કોઈ ડિફરન્સ લાગે ખરો? સેમ. મતલબ સેમ. અને આપણા જે વ્યુઅર્સ અત્યારે આપણને જોઈ રહ્યા છે એમને કોઈ મેસેજ આપવો ખરો કે મતલબ એ લોકોને આવવું જોઈએ કે નહીં? આવું જ જોઈએ ને, સ્વામિનારાયણ ચોકમાં જ છે. ઓકે, બધા આવજો જાય. વધુ એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, આપણે એમની પાસેથી પણ જે આજનો આઉટલેટ છે તેના વિશેના રિવ્યુ છે તો જાણીએ. સૌથી પહેલા તો મેડમ તમારું જે નામ છે અમારા વ્યુઅર્સને જણાવી દો, સાથે કેટલા સમયથી અહીં આવો છો એ પણ જણાવી દો. મારું નામ દર્શિતા છે. હું હમણાં સ્ટાર્ટિંગમાં છે ને મેં 1-2 વાર અહીંયા જોયેલું હતું, પણ ટાઈમ ન હતો ને એટલે 2 દિવસ પહેલા જ અહીંયા આવી હતી. બહુ મસ્ત છે અહીંયાનું ફૂડ. મેં પાણીપુરી એટલે કે પૂચકા ટ્રાય કર્યા હતા, બહુ મસ્ત હતા, બહુ મજા આવે એવું ફૂડ છે. અને પૂચકા સિવાય બીજી કઈ કઈ વેરાયટી છે? આમાં જે આલુ ચાટ છે, પછી અહીંયાની ઝાલમુરી કહેવાય બેંગાલીની, બરાબર, સમોસા ટીકી ચાટ છે, એ રીતના આમાં ઘણી વેરાયટી છે. અને જે વ્યુઅર્સ છે અત્યારે આપણને જોઈ રહ્યા છે એને કઈ વસ્તુ રેકમેન્ડ કરશો તમે? સ્પેશિયલ તો હું કહું ને તો આપણે આ સાઈડ છે ને પાણીપુરી તો રેગ્યુલર ખાતા જ હોય, નોર્મલી પૂચકા છે ને બધા મળતા હોય, પણ અહીંયાના ટ્રાય કરવા જેવા છે. એક સમોસા ટીકી ચાટ છે. ઓકે, બરાબર. ઓકે, થેન્ક યુ. તો ભાઈ હવે આવે છે આપણા ફાઇનલ કન્ક્લુઝનની વાત કે ભાઈ આ રેસ્ટોરન્ટ છે એની ઓછામાં ઓછી એક વખત મુલાકાત તો લેવી જ જોઈએ કે નહીં. તો ભાઈ મારો પર્સનલ ઓપિનિયન આ રેસ્ટોરન્ટ વિશે એવો છે કે ફર્સ્ટ ઓફ ઓલ એક ક્યુટ એવા જૈન કપલ દ્વારા ચલાવવામાં આવતું આ જે રેસ્ટોરન્ટ છે એ આમ જોવા જઈએ ને તો એક પાર્ટ ટાઈમ સ્ટાર્ટઅપ જ છે, બટ ખૂબ જ ઓછા એવા સમયમાં જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે અને ઇન્ટરનેટ પર તો કહેવાય ને કે એક સેન્સેશન જેવું ચાલી રહ્યું છે, કેમ કે દરેક જગ્યાએ જોવા જઈએ તો ભાઈ રાજકોટનું કોલકાતા ફાસ્ટ ફૂડ જ ચાલે છે અને પબ્લિકલી પણ એકદમ સારો એવો રિસ્પોન્સ મળે છે. અને જે રીતના ટેસ્ટ અને પ્રાઇઝની પણ રિઝનેબિલિટી છે એ દરેક વસ્તુ તો મેં જણાવી દીધી, બટ આ દરેક વસ્તુને બાદ કરતાં પણ જે એનું ક્લેનલીનેસ છે, હાઇજીન છે, સાથે સાથે જે કહેવાય ને કે કસ્ટમરને
એક ફેમિલિયર એન્વાયરમેન્ટ આપવું. મતલબ અહીંયા જે રીતે તમને રિસ્પોન્સ મળે છે, તમારા દરેક ઓપિનિયન્સ છે એ અહીંના જે ઓનર છે એના માટે મેટર કરે છે. દરેક જગ્યાએ અલગ અલગ ટેબલ પર જઈને તમને પર્સનલી પૂછવામાં આવે છે કે ભાઈ તમને કેવો લાગ્યો એમનો ટેસ્ટ. મતલબ કહેવામાં આવે ને કે દરેક વસ્તુમાં જે આ રેસ્ટોરન્ટ છે એ એમનું બેસ્ટ આપે છે. મતલબ એક વખત તો આ જે પર્ટિક્યુલર આઉટલેટ છે તેને વિઝિટ કરવી બને જ છે. અને વિઝિટ કર્યા બાદ એટલું તો હું ચોક્કસપણે જણાવીશ કે તમારામાંથી લગભગ ઘણા ખરા એમના કાયમીના કસ્ટમર્સ છે તે બની રહેવાના. તો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો જ હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. ચેનલમાં હોય નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ આ વિડીયોઝ અને બાકીના કન્ટેન્ટ્સને રિલેટેડ આપણા જે કમેન્ટ્સ હોય એ શ્યોરલી જે નીચેનું કમેન્ટ સેક્શન છે તેમાં ડ્રોપ કરતા જાજો. તો મળીએ આવા જ મજેદાર આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.